હેપી બર્થડે ટુ યુ હેપી બર્થ. તો અમારા ઘરે છોટા પહેલવાન આવ્યા છે. ખબર નહીં આજે રડ જ કરે છે. કેમ રડે છે? હવે હસવા માંડે જો. ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે કરન્ટલી સવારના કંઈક 6:15 જેવું થઈ રહ્યું છે. હજુ થોડું ઊંઘમાંથી ઉઠ્યો જ છું. બસ હવે અમારું જે નવું વ્હીકલ લીધું હતું એનો સર્વિસિંગનો ટાઈમ આવી ગયો છે. તેને સર્વિસ કરાવવા લઈને નીકળું છું. તો કંઈ નહીં, સર્વિસમાં આપીને મળું. તો હું અત્યારે એકચ્યુઅલીમાં નાસ્તો પેક કરાવવા આવી ગયેલો. ફાફડા અને ભજીયા અને ગાંઠિયા. મને થોડું જેઠાલાલ જેવું ઓબ્સેશન છે, બહુ ભાવતા હોય. હાલો ને ખાઈએ રે જલેબી ફાફડા રે. અને આજે એકચ્યુઅલીમાં એક સીન થઈ ગયો કે સર્વિસ તો મારી થઈ ગઈ વ્હીકલની, કારણ કે સર્વિસમાં અત્યારે લોકો લઈ નથી રહ્યા કરન્ટલી, કારણ કે લોકોને ફૂલ સ્લોટ ચાલી રહ્યા છે. એટલે મને કહે કે અપોઇન્ટમેન્ટ લો અને પછી અમે તમારી સર્વિસ કરીશું, મતલબ વ્હીકલની સર્વિસ કરીશું. સો એ તો હવે કાલે કે પરમ દિવસે જ્યારે બી થશે ત્યારે. તો મેં કીધું કંઈ નહીં, અત્યારે નાસ્તો તો લઈ લો. જોર જોર સે હસવા, દેખ દેખ દેખ. બધું રેડી થઈ ગયું છે. હવે ફટાફટ મતલબ જેઠાલાલ વાળી ફિલિંગ છે. તો ફાઇનલી અત્યારે હું ઘરે આવી ગયેલો જલેબી ફાફડા લઈને. હવે જલેબી ફાફડા નહીં, ફાફડા અને ભજીયા લઈને. તો ફટાફટ હવે વેઇટ નથી થઈ રહ્યો, હું તમને બતાવું. બહુ જ ડિલિશિયસ લાગે એટલે ફટાફટ ખાવા પડશે. એહે રહા નહીં જાતા, તડપ હી એસી હે ના. મારે જો કંઈક આ રીતે આ ભજીયા, ફાફડા, મરચાં ને સાંભારો, ચટણી. નાઈસ. સાંભારો મને ભાવતો નથી એટલે હવે વેઇટ નહીં થતો, ફટાફટ ખાઈને મળો. તો ફાઇનલી હું નહીં ધોઈને તૈયાર થઈ ગયેલો નાસ્તો કર્યા પછી. હવે આરતીનો સમય થઈ ગયો છે. અત્યારે કંઈક 9:30 જેવું થઈ રહ્યું છે. અમે આટલા વાગે જેવું આરતી કરતા હોઈએ છીએ. તો ફટાફટ આરતી કરી લઉં, પછી મારો દિવસ કન્ટિન્યુ કરો. આજે સ્પેશિયલી ભગવાનને અમે પ્રસાદીમાં ખાજા ધરાયા છે. એકચ્યુઅલી મારા મમ્મી એવું કીધું કે આજે આઠમ છે એટલે ખાજા જ ધરે. પછી આ ડ્રાયફ્રૂટ થોડું ધરાવ્યું છે ભગવાનને. પાણી ભગવાનના પીવા માટે મૂકે છે. અને આ અમારા ભગવાનની મૂર્તિ છે. ભગવાન બહુ જ સુંદર લાગી રહ્યા છે. તો આજે મારા બાની બર્થડે છે. બા હેપી બર્થડે. હેપી બર્થડે. અરે તારે થેન્ક યુ કહેવાનું, હેપી બર્થડે નહીં. હા ચાલ પાછળની કર. તો બાની બર્થડે છે આજે. થેન્ક યુ. થેન્ક યુ. કેટલા વર્ષના થયા તમે? હવે પૂરા થઈને તેવી 22 નહીં, 82 પૂરા થઈને 83 માં બેઠો. અલા ભાઈ આવું આવે 82 પૂરા થઈને 83 બેઠો. તો બધાને કહી દઉં કે તને બર્થડે વિશ કરે. હા બધા કહી દો. તો બધા ફટાફટ કમેન્ટમાં લખી દેજો બાને હેપી બર્થડે. બા અત્યારથી બધાને થેન્ક યુ કહી દે. બહુ બધી કમેન્ટ આવશે. હેપી બર્થડે. થેન્ક યુ કહી દે. થેન્ક યુ. અત્યારે બે ભાઈઓ ભેગા થયા છે વ્હીકલ રિપેરિંગ માટે, અને અત્યારે મગફળી ખાય છે બેઠા બેઠા. આ મારા કાકા છે, લાલા કાકા. તે સ્પેશિયલી દર્શન કરવા આવ્યા હતા વ્હીકલનું રિપેરિંગ. બરાબર ને? જય ગણેશ. આપણે પહેલા જતી હતી અને ગણપતિ જોવા પાર્ટી ને નાની લઈ. હવે તો એટલું બધું ખાઈએ ને. 10 વડા પડ્યા લઈએ. પાપડીનો લોટ સ્ટાર્ટ થાય. હું જઉં ને આ થઈ લેવું તો મને સ્ટાર્ટ સુટાડા બોલો ને આવું ગણપતિ બાપા જોવા. મને સ્ટાર્ટ પછી આટલી છે ને 30 રૂપિયા નૂડલ્સ ને એવું મળે તે ખાઈએ.
અત્યારે મામીન માસી જઈ રહ્યા છે દર્શન કરીને. બાય બાય. તો અત્યારે મમ્મીએ થાળની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે. મમ્મી શું બનાવી રહી છે તું? વેડમી પછી બીજું શું શું બનાવવાની? થાળ બનાવવાની છે ને આખો? શું શું બનાવવાની? વેડમી શાક, ભીંડા બટાકાનું શાક થઈ ગયું છે. ઓકે. આ કોને ઝીલે બનાવતું? એ બનાવ. ધીરે બનાવે. આ તું શું શું બનાવવાની? કઢી, વેડમી, બધું. બબરી દાળ વઘારેલી. અચ્છા, બબરી દાળ બનાવી છે. કેવું લાગે છે આમ ભગવાન ઘરે આવ્યા છે તો ગણપતિ? મસ્ત. મસ્ત લાગી રહ્યું છે. ભગવાન માટે શું કરીએ એવું થાય છે. 56 ભોગનો આપણે પ્લાન કરીએ. કેવું? મારો વિચાર છે જ 56 ભોગ માટેનો. ઓકે. ભગવાનને આપણે 56 ભોગ કરાવીએ. ત્યારે ગણપતિ બાપ્પાને એકદમ મસ્તન થાળ પ્રસાદી અમે ધરાવી દીધી છે. એમાં આ રીતના એકદમ ડિલિશિયસ વેડમી છે, પછી બાજરીનો લાડુ છે, ભીંડા બટાકાનું શાક, કઢી ને ભાત. તો અત્યારે ઝીલ ક્રીમલેસ કેક બનાવી રહી છે બાની બર્થડે માટે સ્પેશિયલી. તો એને કેકની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે. તો કઈ ફ્લેવરની કેક બનાવી રહ્યા છો? ચોકલેટ ડ્રાયફ્રૂટ. ચોકલેટ ડ્રાયફ્રૂટ પણ ક્રીમ વગરની ને? આ અમારી સ્પેશિયાલિટી છે જે ઝીલ બનાવતી હોય છે. આ અમારી બા સૂઈ ગયા છે, એમને તો ખબર જ નહીં કે એમના માટે કેક બનાવી રહી છે. તો એ ઉઠશે ને એટલે અમે લોકો એમને સરપ્રાઈઝ આપીશું. 7:29 થઈ રહ્યા છે અને અમારી ઝીલ જે છે એને મસ્ત પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે આરતીની. અને અત્યારે આ રીતે દીવાઓનું મતલબ જે પ્રગટાવવાનું છે એ થાળી રેડી કરી રહી છે. તો અત્યારે આજે અમારા ઘરે એક ગેસ્ટ આવ્યા છે સ્પેશિયલી ભગવાનને મળવા અને ભગવાનની આરતી કરવા માટે. તો આ ઝીલની ને મારી ફ્રેન્ડ છે ગ્રીષ્મા, એ અત્યારે આરતી કરવા માટે આવી છે. હા ભાઈ, તારી ફ્રેન્ડ છે. आज ही बदल लिया साला. ઓકે. તો અમારા ઘરે છોટા પહેલવાન આવ્યા છે. ખબર નહીં આજે રડ જ કરે છે. કેમ રડે છે? હવે હસવા માંડે. જો કેમેરો ચાલુ થયો તો હસવા માંડે છે પહેલવાન. અને આ 3 બહેનપણીઓ અત્યારે રમી રહી છે. મારી રૂવાનશીએ મસ્ત ચાઈ કરી છે. રૂવાનશી, ચાઈ બતાવી તો. અને આ ઝીલ અત્યારે ભગવાનનો પ્રસાદ ડોગને આપ્યો, કૂતરાને, કે ભાઈ એ બી પ્રસાદીનું ગ્રહણ કરે. તો અત્યારે ઝીલની દોસ્ત જઈ રહી છે હવે ઘરે. ਤੁਸੀਂ ਜਾ ਰਹੇ ਹੋ? ਤੁਸੀਂ ના જાઓ. તો મિત્રો જો કેક રેડી થઈ ગઈ છે, મસ્ત યમી યમી લાગી રહી છે. ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક થઈ ગઈ છે મસ્ત રેડી. જો તમારે બી ખાવી હોય તો તમે બી ઓર્ડર કરીને મંગાવી શકો છો. અને બાય ધ વે હજુ સુધી બાને ખબર નથી કે એના માટે અમે કેક રેડી કરી છે, હે ને? હા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ ડિયર બા, હેપી બર્થડે ટુ યુ. હવે પપ્પા કવડાવશે, થોડું થોડું ખાઈ લે બધાના હાથ. મોની છે. આ શુગર ફ્રી બનાવી છે બા. તો અત્યારે જમવાનું ને બધું પતાવ્યા બાદ હું કેબીસી જોવા બેઠો હતો. મને કેબીસી બહુ મજા આવે આમ શો જોવાની. નોલેજવાળો શો હોય ને તો મને બહુ મજા આવે. જનરલ નોલેજમાં એકચ્યુઅલી મને બહુ ઇન્ટરેસ્ટ છે. કેબીસી જોવા બેઠો અને આખું ફેમિલી બેઠું છે. બધા જ કેક ખાતા ખાતા જોઈ રહ્યા છે. મારા દોસ્તો આવેલા ગણપતિને દર્શન કરવા. વિવેક, સચિન, ભાભી અને આ મૈત્રી આવેલી. ના, નામ નહોતો ભૂલ્યો.
અત્યારે કરન્ટલી રાતના 1:30 વાગી રહ્યા છે. બસ આ વિડીયો એડિટિંગ પતવા જ આવ્યું છે એટલે એડિટિંગ કરીને શાંતિથી સૂઈ જઈશ. કંઈ નહીં, મળું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.